હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. કારણ કે હમણાં આપણે થોડુંક ભાઈ ઉપાધિ હાલે છે ને 3જો દિવસ છે ભાઈ દવાખાને ને આજે પણ અહીંયા જ છે એડમિટ હજી ને લાસ્ટ બોટલ ચડાવવાની છે ને બાકી તમારો ભાઈ અત્યારમાં નાસ્તો બાસ્તો લેવા આવ્યો તો ઘરે ને નાવા ધોવા આવ્યો હતો. ચાલો હવે પાછા જઈશું દવાખાને આપણે. અને ભાઈ આ છે મમ્મા चलो जय माता जी. जय माता जी. हम चलते हैं दवाखाने पे. બપોરે અહીંયા જમવાનું હોય જ છે, તમને કાલે દેખાડ્યું હતું એ રીતે. તો ચલો આપણે મુફાને લીવર મારી દઈએ ને પૂગી જઈએ દવાખાને. આવી ગયા છીએ આપણે ખાદી કાર્યાલય, નાસ્તો બાસ્તો લઈને મમ્મી પાસેથી. અને આ છે આપણે ખાદી કાર્યાલય, ચેક કરો ભાઈ. અને બાકી ચાલો અત્યારે અંદર જઈને પપ્પાને નાસ્તો કરાવીએ પછી જોઈએ શું છે શું નહીં આગળની પ્રોસેસ. ફાઇનલી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને તમારો ભાઈ આજે થોડીક વધારે દોડાદોડીમાં છે અને મગજ આજે છે ને ઠેકાણે નથી, હચોડો ગુસ્સો આવે છે. આમ પપ્પાને સંભાળવાના છે પણ ચાલો પહેલાં જમતા એટલે કાંઈક કાઢવું પડે. હવે આવી ગયા છીએ જમવા માટે. જમવામાં છે દાળ ભાત, પછી રોટલી, પછી સલાડ, રીંગણા બટાટાનું શાક ને છાશ. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. અત્યારે ફાઇનલી પાછા રાતની જમવા આવી ગયા છે. રાતે જમવામાં છે ભાઈ ચેક કરો, વઘારેલા ભાત, રોટલી, કોબી બટાટાનું શાક ને છાશ. તો ચાલો હું જમી લઉં ને પછી પપ્પા માટે લેતું જઈશ. મસ્ત મજાનું અત્યારે જમી લીધું છે. રાત્રે જમવામાં હતું વઘારેલા ભાત, કોબી બટાટાનું શાક, રોટલી, છાશ ને એવું બધું હતું. તો મસ્ત મજાનું ખાઈ લીધું ને હવે તમારો ભાઈ છે ને આટા મારવા નીકળી ગયો ને પપ્પાને પણ જમવા બેસાડી દીધા છે. અને તો ચાલો આટા મારી જાય ને રાતનો વ્યૂ ચેક કરો ભાઈ. અહીંયા બિલ્ડિંગ નવી બને છે, જે નવી હોસ્પિટલ બનવાની છે ને એક તો અહીંયા આ બાજુ બની ગઈ. મસ્ત મજાનો વ્યૂ છે. તમને તો ચાલો આટા મારતા આવીએ અને પગપાળા બહાર જઈને બલ્લે ઊભા રહીશું ઘડીક ને આટો બાટો મારીએ. તમારા ભાઈનો વિચાર એવો છે કે આજે ભાઈ હાવ નવરો છું ને પપ્પાના બાટલા પણ બધા ચડાવાઈ ગયા છે. કાલે રજા થવાની છે તો તમારો ભાઈ છે ને આજે આખી રાત મતલબ કે આપણે અહીંયા ચેલેન્જ લઈએ છીએ, એક ચેલેન્જ કરશું કે 12 hours ઇન હોસ્પિટલ્સ. 12 કલાક ભાઈ આખી આપણે હોસ્પિટલમાં વિતાવવાના છીએ, એ રીતે પણ રાતની. અને અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 7:47 અને એટલે 8 વાગે ચાલુ કરશું ને સવારના 8 વાગ્યા લગી બરોબર. 8 વાગે આપણે પૂરો થાય ચેલેન્જ. પણ એ ચેલેન્જ છે ને તમને અલગથી ને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખી થારા માયલું રહે કારણ કે મારે ચેલેન્જ સ્ટાર્ટ કરવો હોય. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. મોર વ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી એ તમને બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. અને કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે તો જલ્દીથી ભરી દો.